બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજનું મહાસંમેલન, જેમાં શમશેરપુરા ખાતે મહાસંમેલનનું આયોજન કરાયું છે। પૂર્વ એમએલએ ગોવા રબારી પણ આ સંમેલનની અંદર જોડાયા છે। ભાજપ પ્રદેશ મંત્રી સંજય દેસાઈ આ સંમેલનની અંદર હાજર રહ્યા છે। આ સંમેલન જેની અંદર રબારી સમાજ દ્વારા એક નવું બંધારણ સમાજ માટે ઘડવામાં આવશે, નવા નિયમો સમાજ માટે બનાવવામાં આવશે અને તેની અંદર રાજકીય આગેવાનો પણ પહોંચી ગયા છે, જેમાં પૂર્વ એમએલએ ગોવા રબારી પણ સંમેલનમાં જોડાયા છે। आज महासम्मेलन पूर्व धारासभ्य गोवाभाई रबारी, संजयभाई देसाई, प्रदेश महामंत्री भाजप सहितना जे आगेवानो छे ते अत्यारे अहींया पहोंच्या छे। शुं कहो छो साहेब, रबारी समाजनुं महासम्मेलन मळवा जई रह्युं छे, समाजमां केवो बदलाव? આજના સમયની સાથે સારો બદલાવ આવશે। જે વધુ પડતા ખર્ચા થઈ રહ્યા છે, વધુ પડતી દેખાદેખી થઈ છે, ક્યોંકि 2% શું શું નશા જેવું પણ આવી ગયું છે, વ્યસન જેવું પણ। આ બધી જ બદીઓ દૂર થાય, સમાજ એક મંચ પર આવે, એક સમાજ એક રિવાજ પર આવે અને સમાજ બધા જ એક સમાન રહે। એક રૂપિયાવાળો છે તે મોટું કરે, નાનો માણસ નાનું કરે, એને સંકોચ ન રહે, એના માટે તમામ સમાજ મોટો હોય કે નાનો હોય એક સમાન એને પસંદ કરવાનો, જેથી બધા જ સમાજમાં વસતા ભાઈઓ કે અમારે બરાબર છે। સમાજ આવનારા દિવસોની અંદર વધારે પ્રગતિ કરે અને આવનારી પેઢીનો વિકાસ થાય, એ અનુસંધાને આજે અહીંયા અમારો શમશેરપુરા ખાતે બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને વાવ-થરાદ જિલ્લાના રબારી સમાજનું બંધારણ બંધાવા જઈ રહ્યું છે। છેલ્લા 15 દિવસથી સતત અમે સમાજના આગેવાનો, સમાજના અમારા યુવાનો, ભાઈઓ બધા ગામે ગામ પ્રવાસ કરીને ગોવાભાઈ, માવજીભાઈ, અમારા નરસિંહભાઈ, જગમાલભાઈ, આખી ટીમ, ગિરીશભાઈ થી માંડીને બીકે બધા જ નીચે છેક ગામે ગામ 3 જિલ્લામાં જઈને લોકોની વચ્ચે જઈને બંધારણ બાંધવા માટેનું આહવાન કર્યું હતું। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજમાં ખર્ચા ઓછા થાય તો આવનારી પેઢી માટે રૂપિયા બચે, આવનારી પેઢી આર્થિક સંકળામણ ના અનુભવે, એની એક ચિંતા સમાજના આગેવાનોએ કરી છે અને અમને વિશ્વાસ છે કે આ બંધારણ થકી સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહેશે અને આવનારી પેઢીનો વિકાસ થશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।